સૌ પ્રથમ પિનને સીધી સ્થિતિમાં ગોઠવો। આ માટે પિનને ખસેડી અને એવા સ્થાને લાવો કે જેથી વસ્તુ પિન અને તેનું પ્રતિબિંબ બંને લેન્સની એકદમ મધ્યમાં ગોઠવાય। આ પરિસ્થિતિમાં સફેદ રંગની પ્રતિબિંબ પિનને લેન્સની સામે એવી રીતે મૂકો કે જેથી સીધી લીટીમાં જોતા પ્રતિબિંબ પિન અને વસ્તુનું જે પ્રતિબિંબ છે તે બંને સીધી લીટીમાં એક જ લીટીમાં દેખાય। સહેજ સાઈડમાં ખસતા અહીં જોઈ શકાય છે કે પ્રતિબિંબ પિન અને વસ્તુ પિન છૂટી પડે છે, જે દર્શાવે છે કે વસ્તુ પિન અને પ્રતિબિંબ પિન વચ્ચે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયો નથી। અહીં બીજી બાજુ જોતા પણ બંને પિનો છૂટી પડે છે, જે દર્શાવે છે કે પ્રતિબિંબ પિન અને વસ્તુ પિન વચ્ચે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયેલો નથી। હવે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કેવી રીતે કરવો તે સમજીએ। સૌ પ્રથમ કોઈ એક બાજુથી જોઈએ કે જ્યારે પ્રતિબિંબ પિન અને વસ્તુ પિન થોડી છૂટી પડેલી હોય। આ પરિસ્થિતિમાં પ્રતિબિંબ પિનને એવી રીતે ખસેડો કે જેથી તે વસ્તુ પિન પર ઓવરલેપ થાય, એટલે કે સીધી લીટીમાં આવે। ફરીથી તેને સીધી લીટીમાં જો એને યોગ્ય રીતે ગોઠવો। સતત આવી પ્રક્રિયા કરો। બાજુમાંથી જોવો, બંને પિનો છૂટી પડે તો પ્રતિબિંબ પિનને એવી રીતે સીધી આગળ કે પાછળ ખસેડો કે જેથી તે વસ્તુ પિન પર ઓવરલેપ થાય। આવી પ્રક્રિયા સતત કરતા રહો। બાજુમાંથી જોવા છતાં પણ પ્રતિબિંબ પિન અને વસ્તુ પિન છૂટી પડવી જોઈએ નહીં। આવી પ્રક્રિયા સતત ચાલુ રાખી પ્રતિબિંબ પિનને વસ્તુ પિન પર ઓવરલેપ કરતા જાઓ કે જેથી પ્રતિબિંબ પિન છે એ વસ્તુ પિનને ઢાંકી દે। હવે જોઈ શકાય છે કે પ્રતિબિંબ પિન કે જે સફેદ છે અને વસ્તુ પિનનું પ્રતિબિંબ કે જે લાલ રંગનું છે બંને એક સાથે જ ખસે છે। ગમે તે તરફ જઈએ તો પણ લાલ પિનનું પ્રતિબિંબ અને સફેદ પિન બંને એક સાથે જ ખસે છે, એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદ સંપૂર્ણપણે દૂર થઈ ગયેલ છે। આ પરિસ્થિતિમાં સફેદ પિન અને લેન્સ વચ્ચેનું અંતર લો, જે પ્રતિબિંબ અંતર V થશે અને લેન્સ તથા વસ્તુ પિન વચ્ચેનું અંતર માપો, જે U થશે। આ U અને V ની મદદથી લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવી શકાશે।